श्रीमद जयसिंह बापा कैसेट नंबर 268 खेड़ चांदरणी तारीख 10/3/1981। ज्ञान ये बाण उग्यो गण ज्ञान ये बाण उग्यो गण बिंद अगन ज्योतल उस गाय कारण जग बिरौरा जाए उस गाय कारण जग बिरौरा जाए चौगड़ में तरबया गोराशा चरणे आपने आया दिल की दो बाजार कोई मारे मन की दो बाजार कोई मारो दर्द कटो सुख जायो गोराशा शरणे आपने आया काम करत गोआ दान लागे मारे माया नवापे माया काम करत गोआ दान लागे मारे माया नवापे काया कलेश को लेतन ओन गोए काया कलेश को लेतन ओन गोए सो देश वदाया गोराशा शरणे आपने दिल की दो बाजार कोई मारे मन की दो बाजार कोई मारो दर्द कटो सुख जायो गोराशा शरणे आपने जन्म मरण को चौसो न कोय मारे चेतन चेत से आया जन्म मरण को चौसो न कोय मारे चेतन चेत से चेतन मेल कर बड़जारे पाया चेतन मेल कर बड़जारे पाया लालया मोह गलाया गोराशा चरणे आपने दिल की दो बाजार कोई मारे मन की दो बाजार कोई मारो दर्द कटो सुख पायो गोराशा
ચરણે આપને આયા પાંકે કાખો મિનકાએ મારે સદગુરુ મોએ બતાયા પંકે કાખો મિનકાએ મારે સદગુરુ મોએ બતાયા રોયેલા રતનયા મોલ કલાયા મારે રોયેલા રતનયા મોલ કલાયા મારો ભાઈ ગબડો જેનો પાયો ગુરાશા શરણે આપને આયા દિલકી દો બજાર મન કી દો બજાર મારો દર્દ કાઢો દુઃખ પાયો ગોરાશા શરણે આપને આયા સદગુરુ જન્મની કમાઈ હોય જો ટકી નથી રહેતી. આ નેની છોકરી ચીનો અને આ ઉજ્ઞાનથી છે તો આ રોગ બધો નડતો જ નથી. આ રોયલ ને લોયલ ને લીલમ ને એ બાળકીઓ છે. આત્માનું જ્ઞાન શું છે? જો આપણા શ્રીમદ રાજચંદ્ર બાળક હતા અને આત્માનું જ્ઞાન શું છે? પૂર્વજન્મની કમાઈનું ફળ. સત્યનારાયણની કથામાં સાધુવાણિયાનું આવે છે પૂર્વજન્મની કમાઈનું ફળ બીજા અવતારમાં મરદૂત રાજા થયું છે. તાર કઠિયારો બીજા અવતારમાં ભૂલ રાજા થયું છે. જો આજનું તમે વર્તમાન ફેરો પણ ભાઈ ધ્યાન રાખો, તમે બેદરકારી ન રાખો. મનુષ્ય અવતાર ખરેખર વારંવાર નથી આવશે, પણ વર્તી હારી રાખો તો પાછો મળે. આજનું તમે વર્તમાન વાવણી હારી વાવો અને જો કરણીય ધૂરી રહે ભક્તિ તો તમને ફરી મનુષ્ય અવતાર મળે. પણ ભક્તિ વગરનો જીવ તો ભાઈ પશુ કહેવાય. જો તમારા હૃદયમાં શુદ્ધ આચરણ, સદભાવના, સદવર્તના ન હોય, ભક્તિ વગરનો જીવ મનુષ્ય અવતાર હોય સતો એને પશુની ગણતરીમાં કહેવાય. શાસ્ત્રોનું પ્રમાણ મારા આગળ નથી કહેતું. ઉલ્કામુખ નામનો રાજા હતો, એ ભક્તિ કરતા શરીર સૂટ્યું તો બીજા અવતારમાં મનુ રાજા થયું. મનુ રાજાના અવતારમાં જ્ઞાન થયું છે. મનુ તો ભગવાન કહેવાનું. જો કરણીય ધૂરી રહે તો જીવને આગળ જતા તરતીનું ફળ આવે. ઉલ્કામુખ નામનો રાજા હતો, એ દશરથ રાજા છે, રામચંદ્રના પિતા. જો રામમાં હૃદય રહ્યું શરીર છોડ્યું. ત્યારે આજે તમે જો બ્રાહ્મણ સત્યનારાયણ વર્ત કર્યું હતું એ બીજા અવતારમાં સુદામા નામના બ્રાહ્મણ થયા. કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. તમે સારું કરો. તમારા પાસે દત્ત છે, વત્સ છે, બળ છે, બુદ્ધિ છે. તમે નાવો તો કોઈ વાંધો નહીં. તમારી ઉંમર ઓછી હોય તો કોઈ વાંધો નહીં. મોટા હોય તો કોઈ વાંધો નહીં. પણ આજનું તમારું વર્તમાન સુધારી છે. આજના તમારા જીવન ઉપર તમે લેખણી દઈ જાઓ કે હું શું કરી રહ્યો છું. હું શેષ શ્રેણીનું ક્રમ કરી રહ્યો છું. મારા આત્માનું ઉધ્રલોકની રસ્તે લઈ રહ્યો છું કે મારા આત્માનું નેસાલોકના રસ્તે લઈ રહ્યો છું. માતાઓમાં કે પુરુષોમાં, દીકરીઓ નેની, બાળકીઓ, મોટાઓ, વૃદ્ધો, યુવાવસ્થામાં હપ રાખો. અરે તમે બે દંડના મામલા આવી અને કોઈ લેવા દેવા ને એ જો તમારા જીવનને દૂર ભાગતો કરી અને કર્મ અવળો છો તો વેદવા તમારે જોવા પડી. આમાં કોઈ જમન થાય ને. ભગવાને તમને જે આલું તે આલીને વેગળા બેઠા છે. અત્યારે હું બેઠો છું તે મને અભિમાન કરીને નરકે જવા નથી બેહાડ્યો. મને તમારા બધાના કરતા નેનો તમારો બધાનો દાસ થઈને અંતરાત્મા પરમાત્મામાં જવા મને બેહાડ્યો. પણ હું અત્યારે ધડ વગરનું તમારા પર રોહ કરું ને અભિમાન કરું, ઈર્ષા કરું, વેર કરું, કટાક્ષ વસન બોલું તમે અત્યારે મને કોઈ નહીં કરી શકો. પણ તમારા આત્મામાં દાહ પડી એ પૂર્વજન્મ તે બધા મારા હોમાં થવાનું. કર્મ કોઈને છોડે નહીં. અને જો તમારામાં હું અમીમય વખ રાખી, હૃદય મોટું રાખી, દિલ વિશાળ રાખી, તમે આત્મા છો નહીં માનો હું એક આત્મા છું ને આપણે બધા પ્રેમની દ્રષ્ટિએ ભેગા થયા છીએ તો આત્માના ધર્મે મળવાનું. તમારા મારામાં આત્મા છે જ આત્મામાં તમારામાં.
કર્મ ફેરે પૂર્વજન્મની કોઈની કમાઈ ઓછી વધતી હોય અને કોઈની ઓછી હોય તો આજે વધારે થઈ જાય. કોઈ વાતોડી હોય ને વાતો કરતું હોય ને ભીમન આવે તો એ પાછળ પડી જાય અને નિર્મળ આત્મા તો વધી જાય. તો તમે બીજામાં ધનમાં વૈભવમાં સાધનમાં હાજરી કરો છો એ ભક્તિમાં હાજરી કરો. ભક્તિ બધા કરતા આપણી હવાઈ એવી જોઈએ. આટલો જેનું ઉમખ આવે એ આત્મા તરી જાય. સ્વભાવ સદગુણ જેટલો બધામાં વધારે વધે એ જલ્દી ભગવાન ભેગું જશે. એમાં કોઈ હાથ ટાળેલું નથી. આ તમારે છે કે આ બધું છે આ મંડપની એ તમારા ઉલ્લાસ ખાતર બધું છે. અને આ તો તમે ભૂસી મળતો હોય તો ન વધે પણ તમે તો બધા હેડીમાં બધા બોધો તો વધુ નથી. તમારા ભાવ ઉલ્લાસ કરી શકો તમે શાણા મારા હારું. અમે તો ગમે તો બેસી રહીએ. એમાં તો પહેલી પર બેસી રહીએ ને રસ્તામાં બેસી રહીએ ને કાલે તું છો આમ તમારે ઘેર આવેલી બેઠા અમે કાલે ઉઠાડી મેળ્યો. એ કોઈ અમારા હારું તમારે કરવાનું એવું નથી. પણ ઉલ્લાસ કરીએ, ભજન કરીએ, કીર્તન કરીએ, ઉત્સવ કરીએ, સારો ભાવ કરીએ, સારી વાવણી કરીએ એ બધું આપણા આત્માના માટે આપણા મનનો ઉલ્લાસમાં આપવા. આપણું મન જે દબાઈ ગયેલું હોય મૂસવાળા પડી ગયેલું હોય એવી શુભ ક્રિયા આવે એટલે આપણું મન શુદ્ધ થઈ જાય. અમે બધા તમે ગાવામાં આપણા પૂજાનો મહિના બધું થાય છે એ બધું હેરું થાય છે. મનને નિર્મળ કરીને ઉલ્લાસમાં લાવવા બીજા ભાવોથી વર્તી એકાગ્ર થઈ જાય ને ભગવાન યાદ આવી જાય. ભગવાનનો હમયો, ભગવાનના ગુણ, ભગવાનના થાળ ધરવાના, ભગવાનની પૂજા કરવાની, ભગવાનની સેવા કરવાની એ બધું શું છે? આપણું મન બીજા વિષયોના રાગમાં, કશાયમાં, ઈર્ષામાં, દ્વેષમાં ફસાયું હોય એ મન નિર્મળ થઈને ઉલ્લાસભેર થઈ જાય. કાશ તો અમે ભગવાનને મળવા જઈએ છીએ, ભગવાનને ભેટવા જઈએ, ભગવાન પ્રાપ્ત કરવા જઈએ છીએ. બાળકો હોય તો સોલ્લો કરે, પૂજા કરે, ચોખા નાખે, ફૂલ ચડાવે એ બધું શું છે? ઉલ્લાસ લાવવા, ઉપરનો મેલ દૂર કરવા. આત્મા ભગવાન તો તમારા અડધાવરી દૂર રહે. 120 કલાક તમે જો જુઓ તો તમારું મૂળ સંભાળો તો ભગવાન તો તમારા એઠું પાડી દે. એની ઉપર દાગીના કરીએ એ આ બધો સંસાર આત્મા પર કરેલું. તમે અત્યારે એમ જાણો કે આપણે હેડીએ કરીએ ફરીએ એનું ભગવાન શું જાણતા નહીં. ભગવાન તો તારું મૂળ છે. એ મનો તો તું ઉત્પન્ન થયેલું. તમે બધા આત્માઓ છો કેનામાંથી લીધા આવે? આ બધું ઓછી દેખાય, કોને સંભળાય, જીવવાનું બોલાય, પગે હેડાય, ખોલ તો રૂમ રૂમ પોસે. આ બધા તમારા સાધન સામગ્રી, ઘર, જમી, જાયગા તો એ ભગવાનના આધારથી રહેલો છે. પછી તમે કહો કે ભગવાન સ્વભાવ, ભગવાન તો 88 ઉપર હશે. આ વશમાં હું બેઠું છે એ યંત્રણા છે. વસલું હું નીકળી જાય તો આરંપાર થઈ જાય. દરેક વ્યક્તિને જેને વસલી ગોઠ ગણી જઈ એ આત્મા ભગવાન થાય. તમારે જો ભગવાનનો પહેવાનું દ્વાર ખુલ્લું કરવું હોય તો તમારું જેટલું નિર્મળ અને શુદ્ધ ભાવ કર્યો એટલા ભગવાન ટુકડા કળ નીકળી જાય. અને જેટલો અહંકાર એટલા ભગવાન દૂર. શાસ્ત્રોનું પ્રમાણસાર જોવું હોય ભગવાન એક જગ્યાએ લખ્યું છે કે અહંકારી ભગતથી હું વેગળો વેગળો ભાગું. ભગવાનને એક જણ પૂછ્યું છે કે તમે કઈ જગ્યાએ રહો છો? કે જે ભક્તના હૃદયમાં અહંકાર ન હોય એ હૃદયમાં મારું નિવાસ છે. તો એમાં માતાઓ કે પુરુષોના પણ નવ પર નથી. બધા દરેકનો જેટલો નિર્મળ આત્મા હોય. આપણે વહેરા બાવજી આવેલા અને જેને ભાવ પેલા શબરીબાઈના 100 વર્ષે ભગવાન ત્યારે આપણને જે બાવજી કોઈ વાતો કરેલી હોય એ તમે યાદ કરીને હૃદયમાં સુખી રાખો ને એ વાતોના અનુસાર તમે વર્તન કરો તો આજ તમને આગળ કોઈ ફળ મળે. શબરીબાઈ એ વસન પકડ્યું અને આપણે હોભરીને મૂકી દીધું. શબરીબાઈ જ્યારથી એના ગુરુએ વસન કર્યું એટલેથી શ્રદ્ધા, વિશ્વાસ ને પુરુષાર્થ એ રીત લાગી હતી. તો જો એટલે ટેમ જતા લોટરી લાગી હતી. ત્યારે આપણને બાવજી ઘણો વસન કર્યો પણ હું કયો તો પૂછો જો તારે શું કરવાનું તમારે સમરવાનું તો કોઈને ખબર નથી. ત્યાં શબરીને પાખેણ આવ્યો કે જે વખતથી એના ગુરુએ વાત કહી એના ગુરુનું નામ હતું માતંગ ઋષિ. માતંગ ઋષિનો જે વાક્યો કર્યો એ હૃદયમાં લખાઈ ગયો અને એટલાથી ઉચ્ચાવન થવા મળ્યું કે મારા ભગવાન મને મળવાના, મારા ભગવાન મને મળવાના આ જ ભાવ અને વર્તમાનનો પુરુષાર્થ. તો જો એ શબરી ભગવાન થઈ ગયો અને આપણને એના ઘેરે જેમ એના ગુરુનું વસન હતું એમ આપણને બાપજી મળ્યા એ તો ભગવાન સ્વરૂપ મળ્યા. પણ આપણને હું કહ્યું હું કરવાનું એ તમે શેડ્યુલ રાખી શકો. તમારી સાચી પર હાથ મૂકીને કોઈ એક વ્યક્તિ કોઈ કહો છો
કે હું એ વસન પ્રમાણે હેડું છું. તાર કલ્યાણ શેમ કરીને થાય? કલ્યાણ ના તો થવું છે, પણ તમે નિર્મળ ભાવ રાખી, નિર્વય બુદ્ધિ રાખી, ક્ષમતા રાખી, શાંતિ રાખી અને બાવજીની વાતો છે એટલી તાજી કરો તો તમારા જીવનનું પરિવર્તન થાય. અને આ નાનો છોકરો છે અત્યારનો, એ છોકરોમાં સત સંસ્કારો રહ્યો. સત સંસ્કારો હો તો તમે અત્યારે હો ને એ અત્યારે. અને જો કુસંસ્કારો રહ્યો તો તમે દુશ્મન બનો. માઈતર દુશ્મન. પોતાના બાળકને કુસંસ્કાર રહે એ માઈતર નથી, એ માઈતર દુશ્મન છે. અને જે માઈતર સત સંસ્કાર રેડી ને જીવનનું પરિવર્તન કરી ને આત્મા પરમાત્મામાં જાય એવો સંસ્કાર રેડે બાળકમાં, એ માતા એ માતા કે પિતા એનો ખરો માતા પિતા. મિત્ર કોઈ હોય તો મિત્ર એ હોય કે ક્રમની ઝાડ તોડીને આત્માને પરમાત્મામાં થવાનો જે બોધ આલે એ મિત્ર છે, એવો સંગ હોય. અને જો આત્માને ભૂલાઈ ને નેસિકથી જવાનું કર્મ મિત્રથી દુશ્મન છે, એનો સંગ સેટ જ છોડી. સદગુરુ તમે અને અમે ભગવાનને કોઈ અરખા નથી ને વાલા નથી, પણ ભગવાનનું વસન પાળે એ ભગવાનમાં થઈ જાય ને વસન ન પાળે એ ભવ સ્થિતિમાં ફરે. ઓનું પરમાણ તમારે જોઈતું હોય તો દુર્યોધન અને પાંડવો ભગવાનના વસન પ્રમાણે હેડ્યા. એ જુઓ આજે ધર્મરાજાનું નામ લેતા પાપી પાવન થઈ જાય, ધર્માત્માઓ થઈ જાય, પરમાત્મામાં થઈ જાય. અત્યારે 5 કરોડ જીવો જ રહ્યા ધર્મરાજાના નામથી. તાર દુર્યોધનના નામથી અત્યારે નામ લે ખોટું થવાનું. કેમ કહીને આશ્રમ બધો દૂર આશ્રમ આપ્યા. તારે શાસ્ત્રોના પ્રમાણ છે જુઓ, વિભીષણ અને રાવણ. કોઈના સોરા નામ રાવણ પાડ્યું છે? તાર દુર્યોધન, હિરણ્યકશિપુ, તાર કંસ. થવાનું કારણ તમારું શું બગાડ્યું છે? નોમાં પાડવાનું ને. તારે જો મોમાં કંસના હોમાં કૃષ્ણ હતા, તારા પાંડવોના હોમાં ધર્મરાજા હતા, હિરણ્યકશિપુના હોમ પહેલાદ હતું અને રાવણ ના હોમ વિભીષણ હતું. પેલા હોમ લણો જીવન જુઓ જો ઝેર સહન કરી ગયા. તારે તરવાનું કોમી આત્મા હોય અને ખોટી આમાં શું થઈ જાય છે? હું પાય તો હું દોડી જાય, હું દોડી જાય વળવા દો. સ્વભાવ શું તારો? એમાં હું વાગ મારો કોઈ નહીં. જીવ તો જીવ. હું તો આપણને તો એવું છે, હું તો સ્વભાવ બગડતો હોય તો મારા બાના ખારા મારી જવાનું. જુઓ એ ના સારું આપણો સ્વભાવ બગડે આપણે નરકે જઈએ. વસ્તુ તો એની હોય શું જવાની છે? વસ્તુ આજે છે શું જવાની છે? તમારા પુણ્ય હે, તમારા પુણ્ય મારા ઘેરા બાંધ છે, મારા પુણ્ય તમારા ઘેરા બાંધ છે. ત્યારે એ નહારો આપણે લાખ રૂપિયો ઘરે મારી જઈએ, અમરાપુર જતા નરકે જઈએ. આ ઓધન જોજો આપણે કરીએ તો આપણે મોનવી કહેવાય. તમારા વર્તન ના સંભાળી દો. જુઓ તમે બધા એટલા ગોડા નથી, માતાઓ કે પુરુષો. તમારો હિસાબ તમારા પાસે તમે તપાસી લો કે તમારું જીવન છે એ તમારા આત્માનું ઉધ્રલોકમાં લઈને જાય છે કે નેસાલોકમાં લઈને જાય. ને નેસાલોકમાં જાય એવું હોય તો તમે ફેરવો તમારા જીવન. એ મનુષ્ય કહેવાય. ને ન ફેરવે તો પછી કોઈ કહેવાનું જ નથી ભાઈ. એને તો શું કહેવાનું? પોતાના જીવનનું પરિવર્તન ન કરે તો એ તો પછી આપ વડું છે. એ તો આગળ જતો પેલા હમા પડ્યા દૂધ નહીં પડે નહીં પી તો આગળ જતો ખાડો ખાઈને પછી વળા કરે થવું તો પડે. ભગવાનના દ્વારા આના છૂટકો છે. આજે ભગવાનમાંનો વકુટ્યો જ રખડતો થયો છે. તે પાછો ભગવાનમાં નહીં જાય તો માર ખાઈ 84 ફરી ખાડો ખાઈ નહીં એ જવું પડે. તારે હવેલું સમજવું શું ખોટું? જુઓ ફોડવું નથી, ઢોળવું નથી, નાખી દેવું નથી, જતું રહેવું નથી, કોઈ બગાડવું નથી. જો સો તો શાંતિ પાડો, ઠંડાથી ટાઢા એમ કરવું કોઈ નથી. જે તમને ખોટું હંતાપ છે કે ખોટો ધખારો છે એ નીકળી જાય ને હૃદયમાં શાંતિ સ્થાપિત થાય. તમારો આત્મા પ્રસન્ન થાય, ભગવાન પ્રસન્ન થાય ને હવ પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થાય તો કોઈ પ્રસન્ન થવાના રહે. કેટલા વાગ્યા? 11 થઈ ગયા. કહો બાબા તમે ઉઠાડો. એક બોલી બાબા આપણે જવાબને પાસે કરાવી. આ તો તમારી ખોપેલ તમારે નાના કે આના કા એક ઘરવા ખામ વધારવા મને તો હે લાઉડ સ્પીકર ને મંડપ કરી તો ખરું કરો.
બોલો હવે હું બોલે પેલા શેડ સંભળાયું છે કાહે પિતા સદગુરુ સેવા તો 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 યારે રસ થાય હરે રસ પી જઈએ રસ થાય હરે રસ પી જઈએ સદગુરુ કી જય આ ભજન છે કે એક જણ ગરદણી હોત તો આટલું જોર ના હોય પછી એટલા દણી થાય ખબર છે આ વર્તી રીખરા એ ઓમ જોરા અને એકાગ્ર વર્તી હોય તો એક તારી શોટ બંધેડી આ વર્તન આપણે બધા વર્તન વિખરાઈ જાય ભગવાનના હાથી જે ન હોય એટલા ઓમ થાય લોજા 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 દેવાભાઈ ઉપાડ્યું વળી મી ઉપાડ્યું વળી પેલે ઉપાડ્યું હોઠી જોખડી પૂરું કરશે બા હાથ જ રહી ગયો એ તમે ભક્તિ બેરી કર્યો તો ઓમ ભક્તિ અને જો ખરેખર હૃદયથી તમારો આત્મા અને પરમાત્મા તમારા આત્માનું કલ્યાણ કરવું છે એવા સિદ્ધાંત પૂર્વક એક માર્ગ જીવ્યો તો સીધા કે આ આત્મા પરમાત્મા મતલબ પતંગી જો દીવા પર મોહિત થાય છે તો પ્રાણ તજી દે પણ દીવા ના મોય એ ભક્તિ જો મન વસન ક્રમથી ને હૃદયથી આપણે એ માટે અવતર્યા છીએ આ બધું એના માટે છે અને એ કરવું છે એવા ધ્યેય ઉપર આવો તો ભક્તિ સુલભ છે નકર લોક કે બે ઓમ થન તો આ મારા જેવા ભજનની દશા થઈ એમ ભક્તિની દશા થાય તેમાં તરવાનો આરો નહીં આવે બે આ આઈને કહી જાય બે પેલો આઈને કહી જાય ત્રીજો ને ઓનો હાસું કહો ઓનું જૂઠું કર તારે મારે કલ્યાણ થયો ને ફેરે તો કે ના વાળા ફેર તો નહીં થાય કે હેડો પછી પેલા ફરે થાય હવે ટાઢું પણ એક જણ કે અરે હું ભલા બી કરતો નથી કોઈ આમ થાય મારે શું થાય તાર હેડ કરું એ વળી કરવાની આક્રમ બીજો કે હેડ એટલે હોય કરે નવરાનો કોમ આપણા જેવા હતા આપણા છોકરો નાશો બનતો કારણ કે હેડ મારી વાળ્યું એ વળી 600 માં પર જયારે મેળ પડે તે દાડા કોક મળે એ દાડા વળી લગાવ્યા સાથ થાય કે તારે આમ કેમ કરી એ તો ભક્તિ ન થાય ભક્તિ હું કોઈ દિનચનો નેકળો સીધો જો આવી જાઓ આ તમારી શેડમાં એ તમે હાસમનથી થોડી પણ હાસમનથી ક્રિયા કરો પોતાનું વર્તન ફેરવવું એ પોતાના હાથની વાત જો આ પ્રીતમની વાણી છે શેવડી મોટી વાણી સદગુરુના શબ્દનો વિચાર કરે છે હવે બે કતરામથી લાયા પણ એનો સીધો જુઓ તો શેવડો સર્વ નદીઓનો સાગરમાં મરી ગયો જેમ નામ લઈ જીવનું જીવ પણ મટી ગયું શિવ સ્વરૂપ થઈ ગયું જો ને કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણ બ્રહ્મધન ગગનવત થઈ ગયું આખા વિશ્વમાં તું આવું આ સત્પુરુષના બોધનું કર્મ પહેલાં હું કહેતો કે બાગજીનું વસન જો એક આપણે ખરેખર હૃદયથી પાડીએ શબરી એક જ વસન પાડશું શબરીને એક જ વસનમાં કરી કારણ તમે અમે જો બાગજીના બોધ વસન છે એમાં એક વસન તમારા જીવનમાં લખાય અને અહોનિશ એ વસન ખણા કરે તમારું આ અવતારમાં કલ્યાણ થયા અને રહું રદ થવું જ પડે આ ભજનનો સિદ્ધાંત એ કહે છે સદગુરુના શબ્દ વિચાર તો કરે માયા મોહ વિકાર હરિરશ્મિ એ જો હાસમનથી તમે ડગલું કર્યો આ બધામાં તમે જુઓ તમારો આત્મા રોમ રોમ રુચિકર થાય તપાસી જુઓ તમે ખોટો મોહ રાખ્યો કોઈ તમારું થાય ને તમને કોઈની એમ ખોફ હોય કે તમારા આગળ હોય કે હું પછી મારે કરવું કરે એ તો કલ્યાણ ન થાય મારા આગળ આ જાબર હો તો પાછા તારીને મેળો તો ભગવાન તો શું થાય મારા હાથી ભગવાન તમારા હાથી રહીને હિસાબ લખી 3 ઠેકોય હૃદયમાં રહે મોથા પર રહે અને આ તમે જો ઉગ્યા છો તો બધા તમે જે કરો છો એ બધા ભગવાન રેકોર્ડ કરે ચિત્રપટ એવા ભગવાનને જો આપણે વિહારીએ સદગુરુ બોલો પછી પાછળ બધા જુઓ પણ જુઓ આ કેટલો વર્ષો ની તેજ તમારે છે કે શેરમાં પટલીઓ કાઢો જોઈએ મોટિયારા કાઢો જાવ કાઢતા કોમ નથી
આ હેને જ થયો છે ઈ ખબર આ બધા અને એ ડોહો ક્યાં છે અને તમે ખુશ થઈ જાય એટલામાં આમ ભક્તિ તો જે કરવી એ કરતા ઉલ્લાસ રાખો અને નિર્મળ ભાવ રાખો અને શુદ્ધ આસન કરો. આ ખેસવાની વાતમાં જ બંધ દેખાય આ જેટલો આવે અમારે તો લેખ પડી જાય તો અમારે તો લંડે કે એક આ તો ગોમ નથી આ તો ગોમ જોવા જતા પુરુષો ગોમમાં તો હારા જણ હોય એ તો આ બકરો લો બકરો તો નહીં એટલો સારા પુરુષો એટલો જ છે. માણસો હેડો જેમ એમાં આપણે જેમ ઓછા હોય ભક્તિ હારી ચા પણ કરી દેજો હે અમે બધા તો લાઈને હું ગમગાવા આ કુદર બાબુ કે છે તમે અમે તમારે ઉલ્લાસ નહીં આવે તો હુનાના ઢગલા હે કે તો વગર દેવતા તખારો 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 અહીંયામાં ઓળી પછી શાંતિ સાથે શાંતિ તો મારી ઉત્પન્ન થવાની એ એકલો તખારો હોય ઉલ્લાસ આવે ભગવાનનો મહિમા સાંભળવામાં આવે એવો આનંદ આવે. આવા ભગવાનનો આટલું તમને દીધું છે તો તમને ઉલ્લાસ આવે છે. સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી અનાજના કણ ઘી દૂધ રિદ્ધિ સિદ્ધિ નેત્રે દેખાય કોને સંભળાય જીવવાનું બોલાય આવો દેહ નિરોગી આટલું બધું છે તો ભગવાનનો ગુણ જ નહીં. પછી આનંદ હે ના પછી તમને ઉગાડે ન થાય ના કરતા પર્સન થઈ જાઓ ઓહો ભગવાન મારી લાયકા કરતા મને ઘણું હાલ દીધું બધું અમે કશું જોઈતું નથી એમ તો તું તારું આમ ભલે મારા પાસેથી હું તને જે કોઈ તારું મેં લઈ લીધું છે બે ફોનમાં એ તારું તને અર્પણ કરું આવો ઉલ્લાસ આવે આ થાય તો ઉલ્લાસ આવે વાવણી વાવો તમારું પૂન આ તમારે બધાને ધડાવ નથી ના કે કોઈ નથી કોઈ આતે ભાડો સો મેં તો એ બધા તાર સો થકી અત્યારે ઉત્પન્ન થાય વળી પટોલનો છોકરો એ તો આખા પાત્ર પર એના હોય છે એની કમી હોય દુઃખ એનું વખતમાં ના કોઈ એનું દુઃખ હોય અને ન્યાય નીતિ એનું શું કરવું આપણા આટલા પુણ્ય પડાયેલા મનુષ્ય અવતારમાં ન્યાય નીતિ શું ન્યાય નીતિ કોણ અને તમારો પુણ્ય બીજાને ઘેર છે તમારો પુણ્ય એ બીજાને ઘેર છે બીજાનો પુણ્ય તાર તમારે ઘેર આવે તો પછી દેવલોકમાં જાઓ તો તમારું પુણ્ય તમારા હાથે આપવાનું અને નરક લોકમાં જાઓ તો તમારું કંઈ હાથે આપવાનું. એટલે દરેક વ્યક્તિના ઉલ્લાસમાં રહી નિર્મળ ભાવ રાખી હંપ રાખી બધામાં નિર્વેર વર્તી રાખો. મહેમાન જેવા રહો આલો મેલો લો ખો ખવડાવો પણ તપાસી જુઓ આચરણ શુદ્ધ કરવું નામ ભક્તિ. તમે શુભ ભાવ ના પણ નહીં રહો તો અશુભ ભાવ નાનો મેલસે અડગો નહીં થાય ને શુભ ભાવ ના કરીને શુદ્ધ ભાવ કર્યો તો મને એમ આનંદ તો મોય થયો પૂછે તમારામાં સુખ જે જોયા છે એ સુખ તો મોય પડેલું છે. તમારું જેટલું શુદ્ધ આચરણ થાય એટલું મોયથી દેવ પ્રસન્ન થવાનું. તમને એમ ખ્યાલ આવે કે મેં કોઈ કર્યું નથી મને આનંદ હે ન આવે મોયથી આનંદ તો મોયથી આત્માઓની ઉત્પન્ન થાય. પહેલો તો કરણો મોયથી ફૂટે પણ આચરણ શુદ્ધ કરો ભાવ શુદ્ધ રાખો અને આ બધું છે એ કેનું છે એટલું અર્થ ફરત તપાસતા કે આ કેનું હું બનાવનાર હું બધું પુત્ર પરિવાર આ બધામાં છે એ બધા મોય વાળો છે એ ખરે તમે શું આવી બળદ હોય બે હોય દીકરો હોય દીકરી હોય માતા હોય પિતા હોય આ બધામાં વસ્તી ક્યાંની છે તમારે એક ખેતરને હેઠળ ઓબો જ હોય હારામાં હારો કોમણ કેરીઓ આવતી હોય પણ મોય કોણ છે એના તે પૈસા લે એટલાથી તપાસણી મળીને તે બધું જોઈ જુઓ. દીકરો હોય દીકરી હોય માતા હોય પિતા હોય તમારો દેહ હોય પણ તમારામાં આવો દેવ કોણ છે કે તમને અત્યારે હું ગીજો સવારમાં ઉઠાડે રાતે સપનું લાગે તો બધું કે નાસિયા બહુ ન પૂંજી આ તમે આ કરો છો એનું નથી આ તો લખી રાખો લખી રાખજો આ બધું આ પૂર્વજન્મની મૂડી છે તો આજના તો તમે ભાવ શુદ્ધ રાખો તો તમને મથીવું જ પડે અને આ ભૌતિક સાધનો છે એ તો રહેવાનો નહીં એ કદી રહે તો આપણો જીવ નથી રહેવાનો. જો હું આવ્યો તમે મંડપ બોજો કાલ બપોરે જવાનું કારણ અમારા આવતા પહેલા તમે તૈયારી કરી હતી અને હું કાલ બપોરે હું જતો રહેવાનું આજે મારા તમારી તૈયારી હતી એમ તમારો આજનો જે ક્રમ એ તમારી તૈયારી થાય. આ ડોહા કે નવા કે જૂના જીવને જવાનું એના પહેલી તમારી તૈયારીઓમાં આગળ થવાની ને જવાનું આ સહી મેળવી દીધું. એટલે દરેક વ્યક્તિને સ્વભાવ શુદ્ધ રાખો અને વર્તમાનનું કર્મ સારું કરો. સદગુરુ
કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો માન વેગ તેને સદા પ્રણામ જે સ્વરૂપ સમજાવેના પામ્યો લોક આનંદ સમાધાન્યો તે પરનમો શ્રી સદગુરુ ભગવાન જે અજતા નિરજા વરતે દેહાદે શ્રીરામના ચરણમાં હો વંદના ગણી. તમે અને અમે આ ગાયા છીએ પણ તમારામાં આત્મા છે એ દગો દેહો એ જોખમ તમારામાં થાય. ભગવાન તો ભગવાનના આલું તો આલીશું ક્યારે, પણ તમારામાં આત્મા રૂપ ભગવાન બેઠો છે એને તમે દગો દેહો એ તમારે આ પુત્ર છે અત્યારે એ ભવિષ્ય એના આત્માને દગો દીધેલો છે એને ભગવાન. આ તમે એમ ન માનતા કે આ શોખતા જીવાયેલા આ બે થઈને બધા થઈને પુત્રો થઈને કાગડો થઈને ભૂંડ થઈને હોમલો થઈને અમે દંભર છે શકલો થઈને આ બધા પોતાના આત્માને દગો કરેલો છે. અમે કોઈ વાત હજી જો ધણી આપો કરી છે અમે જો તો ઢેર ઠોક કેવું છે. કૂતરું કેને ઘેર જાય રાજી થાય, કેને ઘેર કૂતરું જાય રાજી થાય ઘેર સતો આ છે ભાવશે મનુષ્ય નથી ભાવ હું હારે હાથ કરે છે આ માક શું ચાલે આ મોહન થી શું જાય છે આ અમે બધા હું હી એ લોકો ના ધંધુ ઘે કામ જ કરકે કરવાનું. એ મનુષ્ય અવતારમાં ઠર્યા ને ઠાર્યા ને જીવો એની બળતરાજી છે એ અત્યારે તો ખરું છે. અને જો બદલે તો અત્યારે બદલાઈ જાય. અત્યારે તમે કરવાનું કોઈ નહીં પણ આટલું છે એ જોઈ જુઓ કે ભગવાન શ્રી આત્મા છે ને પરમાત્મા છે ને આ પરમાત્માનું છે ને આ બધા મિલ મિલ જ્યાં મારે જવાનું છે ને જાય અને કોઈ આવે તો કોઈ કહેવાય તમારા હુનાનો મેલ આહાનો મેલ સણેલો હોય તમારા હાથનો એ વાત મટી જાય. શરીર બદલાવવાનું કોઈ નહીં. હાથ જીવ હોય આવે પણ કોઈને નહીં કહેવાનું. અને અત્યારે તમે વર્તન ફેરવી નાખો તો બધું કરી જાય. આ સોય નહીં આમાં મારવું નથી, તોડવું નથી, ફાડવું નથી, નાખી દેવું નથી, સમજવું છે. ગોઠ જે પડી છે એ ગોઠ છૂટી જાય તો ઓયનું હોય તમારે સરળ હવે હુતર હોય ને ઘૂસવાનું હોય એટલે કોઈ ઓછું ન થાય ને સરળ કરી નાખો એટલે વધી ન જાય. તારે આત્મા છે એની આત્મા છે ના ગોઠ પડી છે મનની અહંતા મમતાની. હું ને મારા આની ગોઠ પડી છે આટલી ગોઠ છૂટી જાય તો સરખું થશે. બસ તમે ઓછો અને હજી તમારે ઘેર શેડું કામ કરે છે એમ કરી દાસ પણ આવી જાય. અભિમાન કરવા જાઓ તો નહીં જાય થાય, મમતા કરવા જાઓ તો નહીં થાય. મથી આત્મા જાગીર પોકાર હાલ હે કે તું મૂર્ખ છે, તું મૂઢ છું, ધમાર ઓછ તો ગાલ લગે તમારો આત્મા તમને ઠપકો હાલે કે તું આ તારું ન્યાય છે. તને ધરતી ફાટે તો હમાઈ જાય તમારો આત્મા તમને ફિટકાર હાલે. એ વિવેક જાગે ત્યાં તો તમને નસીબ કોઈ લેનાર નથી. પણ જ્યાં સુધી આત્માની શ્રદ્ધા અને વિશ્વાસની જીવ જાગ્યો નથી ત્યાં સુધી આ જીવ ફફન ગોતો ખાતો જાય. સદગુરુ અમે મહેમાન આવ્યા એ તમે હોનાનો હે ગાહણ કર્યો ને આ બંગલા ને આ બધું ગમું કરતો હોય મહેમાન આવ્યા છીએ રહેવાના નથી. કેમ કે પર ભાડા છીએ, મુદત ત્યાં છીએ, કાલે આ છીએ અને કાલે જવાની તો સવારે આજે બપોરની ડિલિવરી આવે છે ફેવરી ને સવારમાં જવાનું રાખ્યું. કારણ કે તમે અમે બધા મહેમાન છીએ આ સૃષ્ટિના. તમે આજે જ તમારા આત્મામાં આવો તો તમને આ ભૂમિકા દેખાય. કવાના તમારા ત્રણ કામમાં સંબંધ પછી તમે સંસારમાં રહો
સંશય વગરના. તો કોરા મોરા રહો, કોરા કાગળ જેવા, ધૂપ જેવા. એ અલગ બાદશાહ, આ તમને એમ લાગે કે આ વણાથી અમે આ ધન વૈભવ અને સિંહાસનનો ધૂન મળે એ નથી. એ તો રોગ છે, ઝેર છે. તમારું સુખ તો તમારા મોય પડ્યું છે આત્મામાં. ભાઈ એ ભણ નથી એટલે આપણે બધા ભ્રમણામાં પડી જાય છે. સદગુરુ દેવ કી જય. બાબા બોલો હડો. પણ આ અને નારોલીમાં 9 જણાને દોઢીએ 3 જણા મારા વાત ક્યાં ના આગળ કરી ઈમડો અંત થાય છે. ભાઈ ઉદાસીનતા ન કરીએ. આપણે એક હોય તો ઘણું. 3 લાખ માણસને ઉપદેશ આલવાનો તો 3 લાખ માણસ વાત ખનાલવાનું. એ 100 મહિના અગાઉથી એની જાગૃતિ લીધી. કેટલી? 100 મહિના અગાઉથી. તારે સબ આભાર હણી તે તારે પેલોને થોડું પછેલું તે એક જ આવીને બેઠો હોય. અલ્યા કે 3 લાખ માણસને 3 કલાક જે ઉપદેશ આલવાનો હતો એ તું એકલો હો બળવાયો. એટલે કે મહારાજ તારું હું તો આવ્યો છે મને કે તમે જબરાશો તે કોઈ મને ન કરો તો કોઈ ને તારું હું તો ઘેર જાઉં. પછી મહારાજ જો આ બારનો મનનો કારણ, મમતાનો કારણ, અપેક્ષિત કારણો બધો. પછી કે આ મારા ગાયોની બહી સાધી ગાયોની સારવાણી હોય અને માંથી 5-10 ગાયો આવું તો પૂછી કાઢવી એ તો નાખવું પડે કઈ ને કાઢતું. એટલે આ મહારાજે હતા કે એ મોનીતા હતું એમ મોનીતા તે એને આવી અને કિકતાણે હેડ તું બે તે 3 કલાકનું વાંખો ને પેલો એક હો ભંડારો ને આપણે જે સાબીના ઘર સુધી મંડપ બધેલું 3 લાખ માણસનો મંડપ. તે પછી પેલો થાકી જો કે મહારાજ હવે પૈસા માફ કરો, 3 લાખ માણસને ખાવાનું એ મને તમે એકલાને પીર્યું છે તે તમે લગાવી વિચાર તો કરો. હું કે થાકી જો. આ મહારાજ કી કે આ દુનિયાને પકાવ્યું નથી ભાઈ. ન કર્યું હોત તો એમ થોત કે જો એક આવેલ એકની કોઈ ગણતરી નથી. અને કે આ બેઠો કે 3 લાખનું ખાવાની એક કાયની નીરી હોય તો સમ લાગે કે તમે આ બધું 3 લાખ માણસની મૂરીમાં આગળ નાખો છો. એ દુનિયા એને ભૌતિક વિષય છે કે એ બધા પર બરાબર હમ હજુ એ તો આત્મા ને પરમાત્મામાં જાઓ. તમારે એક જ જોતી હોય તો તમારો આત્મા થઈને આ જગતમાં કોઈ પરમાત્મા ના અને એ આત્મા પરમાત્મા આટલું તમારા હૃદયમાં એક જ છે. બસ આ રહ્યું બધું પરવા છે. ભક્તિના માર્ગ ઉપર આવો એટલે આત્મામાં આવો તો આ બધા આત્માઓના બધા પરમાત્મા આવો સંપન્ન કરો તમને કોઈથી કોઈ નહીં થાય. ખડા ખંખડા આ જગત છે રાગ દ્વેષનું બનેલું છે, અજ્ઞાનનું બનેલું. જગત જ્ઞાનથી ઉત્પન્ન થાય ને કોઈ જગ્યાએ ભગવાનને જાણે એ આત્માના સ્વરૂપની કહેતાની ઊભું થાય. નકા આત્માનું સ્વરૂપ છે એ તો પરમાત્મા છે, એ તો જગત જ નથી. હાલ એક હોય 3 કારણો પરમાર્થનું પણ આજે અમે સૂર્યના રાજમાં અંધારા જેવી કોશિશ કરી. અંધાર્યાને ન અજવાર્યાને અંધાર્યું અંધાર્યાની માં કે ભગવાનના પાસે જઈ કે આ સૂર્ય છે એ મારા અસુરાનો ઓહજ પડે છે શહેરવા નથી દેતો. પછી સૂર્ય કે ભાઈ હું તો પાડ્યું જ નથી. એટલે ભગવાન બોલાયું અને સૂર્યને કે ભાઈ તારા અંધાર્યાને હું આવું વેર છે કે તું નિશ્ચય ટકવા જ ન દીધી ઓહા પડે. પછી સૂર્યનારાયણ કી કે ભાઈ મને તો ખબર જ નથી તો કોઈનો અમાર તો વેર કર રાખજે છે ને. પછી કે બોલાવો તારા અંધારિયાની માં શોધીને બોલાવો. અંધારિયાની માને બોલાવી કે આ હેડે માં સૂર્ય આવ્યો છે ના આગળ તારા સ્પષ્ટીકરણ કરી. તમારું હાલ જે 3 લોકનો નાથ આત્મા કે પરમાત્મા સ્વરૂપ અનંતમય છે એ દેવ આપણા સૂર્ય આજે વાદળું છે ને વાદળામાં સૂર્ય છે તો સૂર્ય એની ગતિમાં તપી રહ્યો છે. એ વાદળું નથી છો એમ તમે આ બધા પડદાઓ ફળો છો કે એટલે પરભાર તો મને એમ લાગે છે. પણ તમે આત્મામાં આવો તો એ કોઈ નથી. અત્યારે રામ રામ ભગવાન સારું કર્યું છે. આ છે એકની બીજી સારું કરે છે. આ એટલા ભગવાન હમીરજ લાગી છે રોજ ભગવાન દર્શન કરું. નકા તમે સંસારના વૈભવની વિલાસ છે એ મની વર્તી વાળી અને પરમાત્માના હાથથી તમે રડ કરો છો. જો મીરોની વિરહાગ્નિ
આ મીરો તો એને વિરહા આગળ કે ભગવાન વિહરિત આ પેલો મહારાજ આજ કે આવા આ મારવાડ ક્યાં કરતા એ કે હું મારા ગુરુના પાસે છું અને મને એક કરોડ કાઢી મેળ્યો તાને મને વિહરિત થઈ ગયા 6 મહિના એ જ દેખો જો જઉં તો મને એ જ દેખો કે સાલા હજી પરિપક્વ નથી થયા એમ કરીને કિંમત ધોકાઈ દીધો પણ એ જ્યાં છેડી 6 મહિના જો છું તો એ ખેતારામ 6 મહિને એ વર્ષથી એકાગ્ર થયેલી પછી જા આ કવર તુને સંચય કરી જો આ તમે યોગ અને બાવીઓના તંજા થના તારે શું ફેરવતો ને એકલો આવ્યો છે ફોકડો ઓ ફરવા વગરનો બસ કઈ તમારું શરીર પર જાય तो क्या शरीर क्या पड़ता है इसमें क्या अरे પેલા કે કોઈ ઘેર है वो है तो कि वो है આ બધું જો આટલો મસ્ત પતિ આપણે તો ભજનમાં કરતા હતા કે મરણા બલારે પરદેશના ઓહરુનો કોઈ માટીઓ પર કરી જનાવરો શેજ બંધાળાઓ ત્યાં જો અત્યારે ભગવાનના ભજનમાં મશગુલ થયેલા આત્મા હોય દીપ હોય તમને અત્યારે એમ લાગે ખૂબ ઓછી દશા નથી કહેતો પણ અમુક દશામાં જો તો આ બધા તમને અલગ અલગ થઈ જાય નિષ્ફળતા હે આ તો બધું પર છે પૂરા કાગળ જેવું સદગુરુ આ રાગ દેશની ભૂમિ છે એમાં તમે ભક્તિ ન કરી શકો તમારો ચેતન આત્મા છે પરમાત્માનો અંશ છે ભગવાનનો છે એને હોય અત્યારે કોઈ નથી પહેલે કોઈ નથી પછી કોઈ નથી એનું ભાન નથી એટલે ઘોડો થઈને આવડ્યો એ પાછો એ આત્માનો વિચાર કરે ત્યારે આ બધામાં તમને છૂટું પડી જાય કહું હું કેવા નાશો વળગી દઉં દારૂ પી અને દારૂ એ બે બંધ થાય એ વખત કે હું ઇન્ડિયનની ગાડીનો ધણી છું પડ્યો હોય ઉકાળામાં એ અત્યારે જે આપણને આ કેબ છે કે બે બંધ અવસ્થાની કેબ છે નકર તમે બધા સિદ્ધ સંગ આત્માઓ છો ને ભગવાનના છો આત્મા વિચાર પણ નહીં આવો તો વર્તી ટાઢી નહીં પડે આ તો રોગનો ઉકળાટ છે દખારો ખાઈ ગયું લઈ ગયું મારું તારું જતું ઓછું વધારે જન્મ્યું મર્યું ભાગ્યું તૂટ્યું હતું નતું પણ તમે બધા નિર્મળ થઈ અભિમાન મૂકી અને તમારો આત્મા થઈ આવો તમે બધા અંશો આત્માઓને ભગવાનના છો આ તો પારકા ઘેર પાણી ભરીએ છીએ આ દેશ જ તમારો નથી આ જાત જ તમારી નથી આ ભાતમાં વળગી રહ્યા છો કુંભારે વાહન કર્યો હોય એ વાહન સાંકડો અને કુંભાર આ 3 જાત સાપ જુદી છે સાંકડો જુદો વાહન જુદું ને કુંભાર જુદો ત્યારે તમારો જ્ઞાતા દ્રષ્ટા જે ચેતન સર્વશક્તિમાન આત્મા છે એ તો અલૌકિક છે આ તો બધી લોકનિક પ્રગટ થયા છે એ ગણવા જોઈએ મન બગડી જાય પણ તમે નિર્મળ થો ઠંડા થો ઓનેથી ઉતરી પડો તમારો શુદ્ધ આત્મા અમરજ્યોતિ ભગવાન બેઠો છે એને દખાડામાં ટાઢો પાડો શાંતિ પાડો જ્યાં સુધી તમારા અંતરમાં શાંતિ નહીં આવે ત્યાં ભગવાનની વાતનો વિચાર તમે અંતરમાં નહીં કરી શકો શું કહું ઓછ સદને કોઈને ફેદ કરે તો એ તો ઉપડાઈ જાય વળતી આ બાહ્ય ભાવ ઉપરવર્તી આવી જાય પણ પહેલાં તમે આટલું નક્કી કરો કે તમે કોણ છો તમે તો આત્માઓ છો અને ભગવાનના અંશો છો હોય તો તમારે નાવાની હગાઈ નથી આજ તમને એમ લાગે હું વધારે રાખ્યું તો તમને એવું લાગે પણ કાસાહુતનો તોતડો આ જે પરવસ્તુ તમે માની રહ્યા છો એને તમારા 3 કાળમાં હોતો આજે તો નથી પણ 3 કાળમાં નથી પણ એ દેવને આપણે જોડ્યો નથી એટલે આપણો દેવ બે ભન અવસ્થામાં મોર્યો છે પણ સત્સંગ કરનાર આત્મા નિર્મળ થાય એટલે જેમ આ સૂર્ય છે અને વાદળ ખહી જાય ઓહો બધા તો સૂર્ય જ પ્રકાશી રહ્યો છે એમ તમારો આત્મા છે એ બે ઘડી પરભાવથી નિવૃત્ત થઈને શાંત થઈને ઠંડુ થઈને આ શરીર એ તમારું નામ છે શરીર એ તમે નથી આ વિવેક આ હે તારમાં તો જીવ જાગીને દિશા ઉકેલે જેમ હું તમારા ખેડમાં બેઠો છું પણ હું વતની ક્યો નો એ સંભાળતો જો મારા આખી વતની ફરી જાય આ વ્યવહારિક હું વતની ક્યો નો હું તો ગોતું નહીં જો આટલી વાત સંભાળતા ખેડમાં મારે 1 કરોડ ન રહે
એમ તમે આ સંસારમાં ને આ જગતમાં ને આ ખોન ને આ ફોન ને આ મોન ને આ જાયગા ને આ હોનો ને આ રૂપો ને આ વૈભવ ને આ પદવીઓ ને બોલ્યા છો આ તો બધું કરવાનું પણ આ દેશમાં છો તમારું મૂળ સંભાળો તમારા મૂળમાં તો ભગવાન બેઠેલા છે તમે જે વખત તમારા આત્માના હવે સુતા જશે એ વખત તમને ભગવાનનો દર્શન થાય આ તે બધા ઉપર ઉપર ફરો છો કર્મ ફળ દેખાય છે ગાય ભેંસ ગોળું ગધાડું કૂતરું મયાળું કીટ પતંગ લાવર તેતર ભૂંડ રેસ ઝાડ આ બધું દેખાય છે તો કર્મ ફળ છે પણ આનું મૂળ તમે સંભાળો તો આત્મા છે ચેતન એમાં જગત જ નથી મન ઇન્દ્રિય કર્મ નથી આવો તમારા પાસે મનમુક્તિ આત્મા છે એ આત્માનો ભાવ થાય અને એ આત્મા પ્રાપ્ત કરો છો નિશ્ચય કરો તો બાયણાવર્તી નહીં રખડે નકર નિશ્ચય વગર શું જઈને ઉભા તમે તમે આ વાતો સાંભળો અને આવો ચેતન આત્મા લોકાલુજ્ઞનો ધણી એ આત્માને જોયા પછી આ હોનાનું સિંહાસન થાય આ વિશ્વ હોનાનું થાય તો તમારી વ્યક્તિઓમાં ખુશ જ કોઈ એમ કે એટલું બધું સિદ્ધ કહો છો પણ જો હું ગોધીનો છું એ હમ દડહાથી મારા ખીડહાથી કોઈ નહીં મહેમાન ગતિ ખરી પણ લેવા દેવા કોઈ નહીં હું મારે જમી જાયગા કાઢવા જવું તો શું એનો નીકળે રાજના દફતરમાં 100 દાણી જઈને ખાતા હોય કઢાવું તો જમીન નીકળે ઘર બોમ કેમ હેડું કોઈ ન નીકળે આ જેમ ન નીકળે એમ તમારો આત્મા છે એ ભૂમિકામાં તમે જો તો એ ભૂમિકામાં તમારે આ બધું અજ્ઞાનનું રસેલું છે આ પ્રકૃતિનો ખેલ છે પણ પ્રકૃતિના ખેલમાં મોઈ રહ્યા છીએ એટલે આપણું અસલ સ્વરૂપનો માર્ગ આત્મા કે પરમાત્મા કે ભગવાન અમરજ્યોતિ તો એ બધા હું બસો સુખ એ સુખ તો તમે જે છો એ જગ્યા પર જાઓ અહંકાર નથી દઈને અસલ તમે છો એ જો એટલે એકલું સુખ છે એ દુઃખની કોઈ જગ્યા નથી તૃપ્તિ તમને એમ લાગે કે આ મને તૃપ્તિ નથી આવતી એમ નથી આવતી જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી આત્મામાં તૃપ્તિ ન આવે અહંકાર એ રાક્ષસી ભાવ છે આ તમને રાક્ષસો જંગલમાં રાક્ષસો એ રાક્ષસો ન કહેવાય અહંકાર હોય સૌ લોકનું રાજ આલો પણ ખવું 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 હોય બધું તમે હોનાનું સિંહાસન કરીને ઉપર બેહારો પણ તૃપ્તિ ન આવે એ અહંકારની ભૂમિકા છે ત્યારે તમે અહંકારની ભૂમિકામાં રહીને તૃપ્તિ માગો તો એ તૃપ્તિ નથી પણ એક જ વાત તૃપ્તિ છે સત્સંગ કરનાર જે આત્મા હોય એને મળેલો ચેતન આત્મા છે અને પરમાત્માનો છું હું તો આ તો આઈફ છું તો હું તો જવાનો છું હોય તો કોઈ તમે તપાસી જુઓ ઘરને ગોમને હેમને હિતને તમારા શરીરને અને જીવને કોઈ હોતો નથી કાસાઉતનો તો અતડ્યો નથી તમને આ દેખાય છે એ તો મોહ દેખાય છે ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત કોઈ કહે કે મોહે હું આ હું પટોલ છું તો પટોલ જણાય છે એ મોહ જણાય આવો એક સંસ્કાર નાખેલો તારે ગોધમજીનો હું છું એમ તમને જણાય છે ગોધમજી એવી જ સિદ્ધ નથી આ બધી તમારી કલ્પના દેખાય છે આ ગોધમજી ને આ ગોધમજીનો પટોલ નો ફલોડાનો સોરો પણ તમારા વાળી જે વાતચીત કરે છે એ તો આત્મા છે અમરલોકનો છે અને એ પટેલો નથી ને કોઈ ગામનો કોઈનો નથી કેનો કઈ તો ભગવાનનો છે તારે મારામાં જેમ છે એમ તમારા આ નાવડોમાં વાત હું જે કહું છું એ સમજનારો બેઠો છે એ બધામાં આત્મા છે આત્મા ચેતન આક્રમ ફળસા તમારા શરીરો એ છે મારા શરીર આ છે હું હોય બેઠું છું તમે હોય બેઠા છો પેલો કૂતરો પણ બેઠો છે બરદ્યા પે હું પણ બેઠો છે એ બધામાં સિદ્ધ સમ આત્મા છે પણ આ ક્રમ ફળ જણાય આ પૂર્વનું જે કરેલું કર્મ છે અત્યારે હું અહીં બેઠો છું ને કર્મમાં ભૂલ ખાઉં તો કર્મ મારું હકું ન થાય ભરત રાજા હતા રાજગાદી પર અલબે બોલાય એ એક માણસ રાખ્યો હતો ભરત શેઠ કાર દપાટા દેત એ ભગવાનને ભૂલી જતો એના સારો ઉપયોગ રાખ્યો હતો સતો જંગલમાં જોઈને ભૂલી ગયો હરણનો સંગ થયો અને આત્માનો લક્ષ્ય શું થયું ભગવાનની વાત હરણીમાં હરણો બાછો એ કર્મ કોઈનો પક્ષપાત રાખેલો નહુષ રાજા દેવોનો રાજા ઇન્દ્ર હતો અને એના ગ્રંથિ પડી સંગ આવડો મળ્યો તે ઇન્દ્ર પદવી ભોગવી એ પૂરી થઈ અને નાગનીઓનીમાં કરકટ નાખ્યો 1000 નાય વરનાય આ આપણા
માવીના વખતમાં જે પેલું શું નાગ તક્ષક નાગ તક્ષક નાગની જે વાત કરે છે એ નાગ કેવો હતો? આગલા જન્મમાં સાધુ હતો. સાધુના અવતારમાં ગુરુ શેલાના ઉપર એ પૂછતું તારે બે એ તો રોહ જે હો ભળવું હોય હો ભળ્યા મારા હું તાર હું સોર રૂવેલા મીને એમ કરવાનું સોર તોરવું હોય સોર આને શું ભક્તિ કરી છે કે મારે શું ભક્તિ કરી છે. એ તક્ષક નાગ હતો. ગુરુ શેલાને વેર પડી, એક સહેજ વાતમાં વેર પડી અને આ વિપક્ષારે ઉસી પક્ષાર પરથી થૂંકવા જા અને પડ્યા મરી ગયા. વેરના બદલે 1 માઇલ આગળ જ્યારે જાય આટલા વાઘ નાગ હોય ને 1 માઇલ આગળ જ્યારે જાય આવો જરી લો નાગ લો હું કમાઈ કાઢી કારણ તમે બેના એ બધા આયા છીએ કમાવા અને જો આમ ધર વગરનું જીવ્યો તો ઝેર ભેગું કરી દો. આ ક્રોધ ને લોભ ને ઈર્ષ્યા ને મન ને બળાઈ તો આત્મા નથી. તો એ તો આત્મા ન હોય એની ગંધ નથી. આ તો મનો રાક્ષસી ભાવ છે. આ જો રૂપ ઉપર રાખ્યો તો તમારા અંતરમાં શીતળ ચંદન ભગવાન અમરજ્યોતિ છે એ દર્શન નીકળવા દે. ભક્તિ કરનાર દરેક આત્માના આ ઉપલું રૂપ નાબૂદ કરવો ભક્તિ. ઈર્ષા, કપટ, મૌન, બળાઈ, મમતા, મારું તારું આ બધાનું કવર છે. એ કવરનો સંસાર છે. તમે આત્મા છે એ જો એ કોઈ નથી. એ તો દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સંતોષ એકલા ભગવાન કરે. દયા તમારા અંતરમાં હે એ વખત ભગવાનનું દર્શન તરત તમારા પહોંચી આ હૃદય ઢીલું થઈ ગયું દર્શન કરો. દયા એ મોટામાં મોટું ગમે એટલા ધર્મ પાળો પણ દયા ની હોય અંતરમાં એ ધર્મ નથી. તો મોટો મોટો આખ્યાનો કરો પણ તમારો આત્મા હોય પ્રયોગ વળી બંધ થઈ જાય. કરે રે મારો આત્મા આટલા છે લેકીને આવેલો નીવાને ઠાર્યો ને તાર્યો ને તરવાના માર્ગ ન લીધો. મારા આત્માનું મેં અધોગતિનો પણ લીધો તો મેં આ જગતમાં જન્મી. એમ તમારા આત્મા પર દયા હે તો પર આત્મા પર દયા હે. દયાના 8 પ્રકાર કયા? એમાં મુખ્ય દયા એ સ્વદયા. તમારા પોતાના આત્મા પર દયા હે કે મેં આટલા પૂરી ઉપર શૈલા અવતાર ઉપર આવ્યો આનાથી આગળ કોઈ અવતાર નથી. હો અવતારોમાં કોઈ માગતા હો કલ્યાણના માટે સાધન માગતા હો ભગવાનની કૃપા માગતા હો ભગવાને શૈલ્યું કૃપાનું ફળ તો મોહમાં ના દીધું. જો સંતનો યોગ મળ્યો, સત્સંગ મળ્યો, મનુષ્ય અવતાર મળ્યો, શરીર નિરોગી મળ્યું, કરી એક કે થાય દિશિથી મળી સમજી કે એવા વિચારોના આ બધા સાધન મળ્યો. આ શૈલ્ય અવતારની કમાઈ છે. ભગવાને તમને જે આલવું હતું એ આલી શક્યા છે. હવે આ સાધનથી તમે વર્તી નિર્મળ કરીને પરભાવથી શાંત થઈ અને આત્મા સ્વભાવમાં આવવું આ પુરુષાર્થ તમારો. જો આ કર્યો તમારી વર્તી સ્થિર રાખીને તો તમે ભગવાનમાં રહો. જો આ વાત શીખ્યા તો પાછા આ થતો નતો. જો શાસ્ત્રોનું પ્રમાણ દુર્યોધન હતો કૃષ્ણ ભગવાનને શા દેખતો હતો? દુર્યોધન કૃષ્ણ ભગવાન હતા કે કોઈના મનને એમ લાગે કે ભગવાનમાં શું મૌન જણાતું છે? અહંકારની દ્રષ્ટિ છે એ સોબળો જોવાની દ્રષ્ટિ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરની રચના જોવાની દ્રષ્ટિ છે. ત્યાં ભગવાનના દર્શન ન થાય. પછી દુર્યોધનને કહ્યું કે તું આ સાક્ષાત ભગવાન છે અને તું હું બાળ છે. પછી આ દુર્યોધને હળખો ગાયો છે. શેલડી સોલંતો ઓગળી કપડી પાસે બેઠો છે દ્રૌપદી રાણી. ચીર ફાડીને અને ચીર ફાડીને મોતીઓ પાટો દુર્યોધન સભામાં કરે છે વાતો. તેરે દેખીને તેનો પરાક્રમ શોષો છે. મોમો માર્યો ને અને મોમો માર્યો ને પુતળા પાસી. અડધી રાતનો ગયો ગુણ નાસી. મથુરા
મૂકીને દ્વારકો વાસી અરધી રાત રોણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી આવો ને આપણા આ કૃષ્ણ ભગવાન તમે ભગવાન કહો છો ને અનંતજીઓ અધરી જા એ ભગવાનને કે આવો લુસ્સો લબાડો અને ભારીને પાંડવો અધરાને ગેલા થઈ ગયા છે તો પાંડવોની શું દશા થાય? પેલા પાંડવો ના પર દયા ખાતા હતા એટલે આ પાંડવો ના પર દયા ખાતું હતું. પાંડવોનો અધરો જીવ હોય ને મૂર્ખ જીવ હોય એની આ દ્રષ્ટિ હોય. ભગવાન જોવાની દ્રષ્ટિ ન હોય ને ભગવાન જોવાની દ્રષ્ટિ શાની થાય છે કે જે આત્મા શુદ્ધ ભાવવાળો નિર્મળ નિર્વેર નિષ્પ્રહ ના આત્મામાં તો ચેતન જાગે તાણી નામાં આ યોગદાન લાગતા તે આ બધાને શીખવામણ દેશે કે આ પાંડવોના ઘેર એક આ ભરવાડી આવ્યો છે એને બારીને પાંડવ ગયેલા થયા છે ના આ તો સેવો લુચ્ચો છે એના મામાને મારીને નાહી જતો પૂતના માહીને મારી નાખી હતી ગોકુળમાં નાહી ગયો હું કહ્યું તું ગોકુળમાં રૂકમણી લઈને અરે રોણી રૂકમણી દવા રૂકમણી લઈને નાહી જતો આ તો લુચ્ચો છે લબારો આ અને બારીને પાંડવ ગયેલા થઈ જશે પાંડવોની દશા શું થાય? માતા કુંતાને બધાને ઘણો ગણતો કે આ તો ઘસરો છે કે પાંડવ તો બધો નકરંગને સહદેવને અર્જુનને ધર્મરાજાને ને માતા કુંતાને ને દ્રુપદાને આ તો કે દાસી સવાલ હું કરું આ તોર હોય આવી અજ્ઞાન હોય માં તોર વધારે હોય અને જો અજ્ઞાન નીકળી જાય તો જો એ પરમાત્મા સ્વરૂપ પાંડવોના નામ ઉપર ધર્મરાજાના નામ ઉપર અનંતતા જેવો વધરી જાય. આ કૃષ્ણ ભગવાન એ ભગવાન હતા પણ જો અહંકારી જીવ હોય એને ભગવાનનું કોમ ના તાર રાવણ હતો એ જુઓ રોમનીના હાથી હતા વિભીષણના હનુમાનને લક્ષ્મણને પણ રાવણ શું દેખતું તાર જો પહેલા અને એના પિતા આ રાક્ષસી ભાવ આ તમને નક્કી ન થતું હોય તો અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ હોય આ રાક્ષસી ભાવ છે એ ધર્મનો પમાનો માર્ગ નથી અને આ ગ્રંથિ તૂટી જાય ને શુદ્ધ આત્મા તમારામાં ના બધામાં આત્માના બધું પરમાત્માનું છે એ સમજે આ ધર્મ તમારો નહીં. એ માર્ગમાં જો તમને આ બધું છે ઠંડા પાડી નાખે અને જો પેલી બારની વાત છે એના પર જાઓ તો એકલો ઉપરાટ છે ધખારો ખાઈ ગયું લઈ ગયું ફાટી ગયું ગુડી ગયું જતું રહ્યું હા રવાનું તો છે ને તમે ગમે તેવું પાકર હો તો બાર નીસી જોઈ રવાની નથી. બહારનું જે પરભારું છે એ તો કર્માધીના છે ઘડેલા દંડનું છે. હું તમારા ખેડમાં આવ્યો એ કેટલા જ રહેવાનું ગમે એટલું તો શરીરથી રહેવામાં કેટલા જ રહેવાનું કારણ તમે જે કુટુંબની જે ઘરને ગોમને જ્ઞાતિને દેશને કાળને વસ્તુ પકડી બેઠા છો એ તો સપનું છે. અત્યારે તમને દેખાય છે કે અમે કોક છીએ અને અમારે કોક છે એ તો સપનાનો વિલાસ દેખાય. નગર તમે કોણ છો? તમે તો આત્માઓ છો, હંસ છો. શરીર હંસ ન હોય તમને કોઈને પાછું એમ લાગતું હોય કે આ શરીર હંસ કહેવાય ના. શરીર એ તો પરનું છે, નાશન છે. હંસ તો અવિનાશી ચેતન એક મોત અવસ્થા રહે. ભગવાનનો અંશ છે ને પરમાત્મા તારા છે અને તું પરમાત્માનો છે. તું એક ફેરો આત્મામાં આવે તો આ બધું જે દેખાય છે એ છૂટું સવાય જણાય તને. ગાય જણા હે, ભેહ દેખા હે, બળ દેખા હે, પણ આ બધા મોયવાળો દેવ 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 ટંકાર વાગે હંસવર્તી અને બગલા ભાવ હોય એને શું થાય કે આ બધાના દોષ જણાવે આ આવું છે ને આ એવું છે ને આ તેવું છે. અલ્યા પણ તારે માથાકૂટ મેલ ને તારે તરી જવું છે કે તારે બુડવું છે એ જે હોય તો પડ્યા મેલ. એ બધા આત્માઓ છે બોધે દવામાં એક જ મુઠ્ઠી વાળી દે કે જેવા છે એના કર્મ પર જવાના છે. નતા દાખલ થયા છે ને જવાના છે. હું તમારા બધાના ઉપર હું દ્રષ્ટિ કરું એ આત્મા સિવાયની જો દ્રષ્ટિ કરું તો મારી વચ્ચે આત્મામાં લાગે છે. હું મારામાં જે બોલો છે ચેતન એ આ તમારો દેહ એ લાકડો છે મરદો ને મારું મરદું છે. આ બધા મરદો ભેગો કરે છે. ફળોમાં બોલા ગુરુ આ ગટમાં એવા સ્વામી સૌગટમાં તલગત આપમાં વાલો રહ્યા સમાય જનન જનક જાલરી વાગી. મારામાં જે ચેતન બોલે છે એ તમારામાં ને શકલો બોલે ને કબૂતરો બોલે ને બેહોર્યા કે ને પાડોળો ને બળદ્યા ને આ બધું છે આ ઝાડ ને આ બધું એ બધામાં એ ચેતન છલકી. આવો શુદ્ધ ભાવ કરીએ
તો તમે જો છો તો ઠરી જાઓ આ શરીર છે તમારું નાવ છે ને સોંભળાનું છે અને માગી લીધેલું છે દેવોનું પાછું દુઃખ બાળીને તમે બી હો તો ભક્તિ કોઈ નહીં કરો. એ તો બે ને બે નકર દુઃખને માગી લો ને દુઃખને કે તું આય ને હું સુખબા બેઠો છું હું નામું સુખબા બેઠો છું પૈસા આલવા આવે ને આ લેવાશે અને લેવા આવે ને આલ દેવાશે તો બે પરવા થાય. તું પૂર્વનું કર્મ સુખવા બેઠો હોય તો સુખની જ માગણી કરીશું ભૌતિકમાં તાર દુઃખનો કારણે લેવાવાળા હોય કે તું આય ને હું અત્યારે સાવધ છું તારે જે જોઈએ તારે મારા પાસે જે રીતનું માગણું હોય એ માગણું હું સુખવા બેઠો છું તો નિર્ભયતા હોય જીમમાં નકર આ ભૌતિક સાધનોમાં ઓમ થાય ઓમ પકડી જાય ઓમ થાય તો ઓમ થઈ જાય બી કણ હોય એનો સંગ બાપજી કરવાનો ના કરે. તું થોડો તો ઠરી તારું આ તું હાર્યો છે આ ધરતીને તું હાર્યો છે પવનને ગતિ તું હાલે છે અનાજના કણ તું બનાવે છે ઇન્દ્રથી દ્રષ્ટિ તું કરે છે. આ તારું શરીર છે કેના હાથ છે તો એક લગર જો જીવ જાગે સક્કા છૂટી જાય કા આ તો બધું માગી લીધેલું દોન વાળી ચીજ છે કે જો ઓનો સંબંધ વર્તા એટલા મળ્યા દેવને જોડી લો તો તમે ભગવાન મળતા મેલવાન તો સહજ પાછું રાજા હોય રંક હોય ફકીર હોય બાદશાહ હોય ને ઇન્દ્ર હોય ને ગમે તેવું અનુકૂળતા વાળું હોય પણ આ છે ભાળુતી છે એ રહેવાનું નથી. તારે આ સંબંધ વર્તા એટલામાં તું પરભાવથી નિવૃત્ત થઈ અને તું આત્મામાં આવી જાય. તું ચેતન આત્મા છે તારા દેવને જોડી પછી હોવર આ શરીરમાં રહે. શરીરનો ધર્મ પૂર્વનો અગ્નિબામાં ઉપસ્થિત કરેલો છે એ તું શું કર પણ તું ફરી આત્મા તારો મળ્યો ચેતન આત્મા છે એ નેસી ગતિમાં જાય કે નેસાલોકમાં આવરણનું કારણ થાય એવું તું તારા આત્મા નથી ઠગે બીજાને ઠગે તો સાલ હે કદી ભવિષ્ય પણ તું તારા આત્મા દગો દે મનુષ્ય અવતારમાં છેલ્લા અવતારમાં આવી ને તારા આત્મા દગો કરે તો તું તારે કેમ તું સુખદાયક કેમ નથી. મનુષ્ય અવતારમાં પોતાના આત્માને 84ના માર્ગે લઈને જાય એ બ્રહ્મત્યારો કહેવાય છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે મારા ઘરની એ વાત નથી તમારા ઘરની એ વાત નથી. આ શાસ્ત્રોનું પ્રમાણ જોતા હો અત્યારે તમારે શું કરવાનું મથન કથનનો અવતાર નથી આ અવતાર સમજવાનો છે. જો છો તો તમે વર્તમાન સુધારો કે આજે તમે આત્મા છો ને પરમાત્માના છો અને જે જો એ બધું છે તો શાંતિ રાખી અને અત્યારે તમારા આત્મામાં શુદ્ધતા મેળવવાનું ડૂબી જવાનું. એક ફેરો તમારામાં આવો ચેતન લોકાલોકનો ધણી પરમાત્મા સ્વરૂપ અનંત જ્યોતિમય એમાં ઊનું ઉમેરી જવાનું તો અનંતકાળનું દુઃખ જતું રહ્યું. પછી દુઃખ નથી તમારા માટે. તમે ગમે તે સંસારમાં રહો હોવર રહો કે હાજર નિવૃત્તિ થઈ જાય. હાજર નિવૃત્તિ થાય તો દખ નથી અને હોવર હો રહો તો કોઈ ઉપાધિ નથી. પણ તમારામાં આત્મા અને આ પ્રાણી માત્રમાં આ બધા જેવા છે એવા જીવ ભગવાનના છે પુત્રો કાગડો છે ક્ષમતા જો તમે એની રીત સમજો તમને ખ્યાલ આવે આમ આ જોડો અંસાર નાખો છો ના મહેમાન આવ્યા છે અંસાર નાખો ક્ષમતા કહેવાય. એક લગત તો તમે વિચાર કરો પુત્રોના બે ખોલ ક્ષમતા કહેવાય. હે આત્મા તો સહી નામ જો વાઘ છે નાગ છે મનાળું છે કૂતરું છે આ મનુષ્યોમાં મલેસારી જીવ હોય મલેસારી જીવ આ તો તમને હું વધારે વાત કર્યું તમને કાઢવી પડે. તલ બાર માસલાનો મોસ ખાધો હોય એ આ સૂર્ય ચંદ્ર નિગોદ મરે જીવ આ મોંસ તમને એમ કહે મોંસ આટલું બધું ખરાબ પણ શાસ્ત્રોનું પ્રમાણ આજે દારૂનો સોટો હૃદયમાં જો હોય 100 મહિને શરીર પર હોય એ આત્મા નરકી જાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે ને માંસાહારી જીવ જાય તો જાય વાઘ અને મનાડું આ છે એ માંસાહારી જીવ નિગોદ છે એ ઘણા કાળ ભટકવું પડે. તારે તિર્યંશ ગતિ છે એ હું તમને ભાઈ આટલો વિવેક તમે રાખો તમારે સમજવાનું છે હું હતું અને એવા જીવોનો સંગ કરો ને આહાર વિહાર કરવામાં આવે તમારા આત્મા પણ મળા છે. ભીષ્મ પિતામહ હતા મળ આવતા કેટલી વાર થાય છે. ભીષ્મ પિતામહ હતા એને કૌરવોનો સંગ કર્યો ને દુર્યોધનનું આઠું ખાવામાં આવ્યું ઠીકરા જેવા થઈ ગયા. પછી ભીષ્મ પિતામહ
ન પાંડવી પૃથ્વી કરવી અને અખંડ સૌભાગ્યવતીનું વ્રત કૌરવના ઘેર ભાનુમતી નાલવા. જો આ બુદ્ધિ બગડે છે શું થાય છે? અધર્મનો પક્ષ હતો. ધર્મના પક્ષમાં હતા બસ કુસંગ મળ્યો વર્તી બગડી એટલે ખાવું પીવું બેહવું ઉઠવું વર્તન બધું નશાલુક ના થઈ ગયું. તે અમુક ટાઈમ થયો ઠીકરા જેવા થઈ ગયા પછી કોઈ ધર્મનો ન ધર્મનો ખ્યાલ ન રહ્યો. હવે જો ભાનુમતીના આપણે પસંદ થઈ જાય કે આજ તો રાત્રિ તું આવે, હું શિવરાત્રિનું વ્રત હતું કે આજે હું આખી રાત ભજન કરું ને સવારમાં 4 વાગે હું નાહીને બેહું, એ વખત તું આવજે મારી સેવા કરજે, એ વખત તને અખંડ સૌભાગ્યવતીનું વ્રત આલ્યું. લો નાશવંતના અખંડ સૌભાગ્યવતીનું વ્રત છો વરદાન તો કે સારું. પણ કૃષ્ણ ભગવાન કી આ દાદે તો દાંત વાળ્યો, આ સંગ કૌરવોનો કર્યો, આનું કારણ શું હતું? હવે તો મૂર્તિ વાત લેવી પડે. આ તો આ ધ્વજ કરી તમને ગોટાળો પડે. પણ દુર્યોધન ધર્મરાજાને પૂછવા જો કે તમારું મોત હે ને થાય? ધર્મરાજા કે ભાઈ અમારું મોત તો થાય ને, અમારામાં તો અવિચર દેવ છે એટલે સ્વરૂપની દશાએ તો મોત થાય ને. કારણ કે તમારું આ મોત શી રીતે થાય? કારણ કે ભીષ્મ પિતામાં વસન વાળે કોઈ એવું વરદાન આલે તો કદી અમારો નાશ થાય. ભીષ્મ પિતામાં તો જ્ઞાની એ તો હે ના એવું વરદાન આલે. કારણ કે એક રીત છે, કહું રીત છે. કારણ કે કર્મ સંતાનનું અઠુક હોય અને એની બુદ્ધિ પર મળાવે તો આ વરદાન વાળે. ધર્મરાજા હતા, ધર્મરાજાને પૂછ્યું કે એવો કર્મ સંતાન પૂરો હે? આ દુર્યોધન પૂછે. આ ચક્રવર્તી રાજા તો મોટો ભાઈ અને વડીલ ભાઈ પાંડવોનો તો કી એવો ક્રમ સંડાળ પૂર્ણ હોય તો કે તું છે. જો હાસો પુરુષ છે એની હાસાઈ છે એટલે છે કે એવો ક્રમ સંડાળ તું છે. એટલે હું ક્રમ સંડાળ તો કે હાથું કરું કે મારું એઠું હોય તો ભીષ્મ પિતામહને મળાવે તો કે હા તારું એઠું હોય તો મળાવે. કારણ કે પણ એની યુક્તિ શું કરું? જો પોતાના મોતનો ભય નથી. આ ધર્મરાજાની સ્થિતિ, પાંડવોની સ્થિતિ. પણ સતો મૂર્ખ જીવ હોય છે એને આ ખબર છે. કેને પૂછે છે આ શું કામ કરી રહ્યો છે? જે મૂર્ખ જીવ હોય છે એને આ ખબર જ નથી કે આ તો ઘોડો છે તો ભોળો છે એટલે કી છે. અલ્યા ઘોડો ભોળો આમ કી પેલો શો કરે છે કે આ માતા કુંતા ને આ પાંડવો તો બધો આ જંગ કાઢે છે એમ રખડે છે. જંગલમાં કાઢ્યો જંગલમાં જવાનું કાઢી મેળ્યો નીકળી જાવ રાજગાડી શાળામાં પકડી. આ તો કે ઘોડો છે ઘોડો. પાછી આ વાત કરી એ કે મારે સાપ ઘોડું નથી. આ પાછો મને કે છે તું કર્મસંડાર. ધર્મરાજા આ શું કહેતા હતા તો કે તારે પેત્રો કરવા દો. પછી કે પણ એમાં શમ કરી હોય તો મેળ પડે. તારે કે જો એમ કર કે તું દાદાને 200-400 ધન 8 ધન જા. આ કપટ આ ધર્મ અધર્મના પંથી સાડે થાય છે. કઈ એની સેવા કર એટલે એ અંતર પર પ્રેમ થાય. પ્રેમ થાય પછી એકદમ કહે છે કે દાદા આપણું નૂતરું મારે ઘેર કરવાનું છે ને તારા ઘેર ખાવા આવે એ વખત તું એઠા કરી તારા સુખા અને એને ખવડાવજે. એક દાડો ખાહે 2 દાડા ખાહે તો પેદા થઈ જશે. એ વળી 2-4 દાડા રહીને સેવા હારી કરજે ને ફેર એવું કપટ કરજે એટલે પાછા ફેર તારા આધીન થયું. બસ કે આ થયું એટલે મને આ વરદાન આલી કે હા જુઓ ધર્મ તમે ભગવાનમાં હતા, ભગવાનમાં સત્ય સ્વરૂપમાં ના ખહેલા આત્માઓ છો. આ બધા આ ધર્મના સંગ થકી આ જેમ ભીષ્મ પિતામહને કીધું કે આ તમને અત્યારે વર્તી પરનો પક્ષ કરે છે, અધર્મનો પક્ષ કરે છે એ તો આત્મા ન હોય. આત્મા તો પરમાત્મા, ભગવાન તો સત્યના પક્ષમાં હોય. અધર્મના પક્ષમાં કદી ભગવાન હોય, અધર્મના પક્ષમાં હોય તો ભગવાન નથી. આ પરપ્રવાહનો જે પક્ષ છે, અજ્ઞાનનો પક્ષ છે, નાશવંતનો, એ તો કર્મનો બનેલો અધર્મનો પક્ષ કહેવાય. કારણ ધર્મ તો અવિચળ છે, આત્માના પરમાત્મામાં જવાનો પક્ષ. તો પેલાને કહ્યું એ પેલો કે તારી એ તો કરું. એ જો ભીષ્મ પિતામહને સાધ્યા એ જ ભીષ્મ પિતામહ 100 મહિના રહ્યા એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. ભ્રષ્ટ થઈ જઈ એટલે આખો કૌરવોનો પક્ષ સ્વીકાર્યો.
કે આ તમને બધાને હેરાન કરે છે, આ પાંડવોના કૃષ્ણને બધો એક મળા થઈને ત્યારે લાવો ને. જો આવરણમાં આવ્યા હતા તો સુધી શક્તિ હતી કેટલી ગનોન મનથી ગનોન માનતા ન થઈ ગયું હતું અજ્ઞાન. પછી એ વખતે વરદાન આલે તો આલી આવી શક્તિ. આત્મા સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં ન થાય ત્યાં સુધી અજ્ઞાન ભૂમિકામાં મળ હોય, અજ્ઞાન હોય ને જ્ઞાન માનતો હોય, આવી ભૂમિકા હોય. આ ભીષ્મ પિતામાં આવી ગયેલું અજ્ઞાન વાદળછાયા થઈ ગયેલું પણ જ્ઞાન માનું કે આ બધો પેલા જેમ માનતા હતા કે એ પાંડવ ઘોડો માણવા મળ્યા. જો આ ઘોડાની નેસવાડી શાળ હાસાને ખોટું માનતું થાય એ મળાવતાણ મળે. મળ ન આવતા સુધી જો આખા ભગવાનના બોધ પ્રમાણે પાંડવોના પક્ષ પ્રમાણે જીવતા હતા અને જાણે મળાયો એટલે પેલી પંક્તિમાં જઈને બેઠા. પેલી પંક્તિમાં જઈને બેઠા પછી એને ન પડવી પૃથ્વી કરવાનું આ ભાનુમતીનું અરે અખંડ ભાગવતીનું વ્રત ભાનુમતીને આલવાનું ન પડવી પૃથ્વી કરવાની પ્રતિજ્ઞા લેવાની કે હું તમારા પક્ષમાં રહી અને પાંડવોનો નાશ કરું અને તું અમર થઈ જાય અને અખંડ ભાગવતીનું વ્રત ભાનુમતીને મળે. એ હજ નક્કી કર્યું ભગવાનના સોનું રહે. પેલો રામણમાં કા તો આપણે ગોઠવીએ છીએ ભગવાન તો બધા નિર્દોષ ભરનાર છે. તારા મનમાં પ્રાણમાં ઇન્દ્રિયોમાં આ બધામાં ભગવાન જોયું. તું એમ જાણ કે ભગવાન શું છે પણ તું ઉત્પન્ન જ ભગવાન માનો થયેલું. તું જો તારું મૂળ હમ બાળક એટલે ભગવાન ઉભારેલા છે. આટલા ભગવાન જોઈ રહેલા ચિત્રગુપ્ત ત્યાં ઓણે આ નક્કી કર્યું ભીષ્મ પિતામહ ભગવાન ભગવાનને શરણે જે જીવ હોય એ જીવમાં નિર્ભયતા હોય. પાંડવોની ખબર કરવા જાય તો પાંડવ તો હું ઘસઘસાટ કેમ કે 3 લોકનો નાથ ભગવાન રક્ષણમાં બંધાયેલા હતા એની ચિંતા હે નહીં. એને તો પોસ્ટ પંડે મળે તો 6 નારાયણ નંબર પડે. ભગવાન બંધાયેલા હતા. ભક્તિ કરનાર હોય એના પુનાધીન હોય છે ભગવાન આધીન હતા. પાંડવોની ચિંતા સપનામાં ન થાય. આ એને જોયું તો તંબુમાં પાંડવો બધા હુરેલા જીવેલા અર્જુન. કૃષ્ણ ભગવાન કે આ એક વત્તાઈ ભરી વાત છે કે પણ તો ન પડવી પૃથ્વી તો હરી પ્રતિજ્ઞા લીધી છે. હું તો આ તો ઘસઘસાટું અર્જુનને જગાડ્યા તો કે હું ભલા માણસ તમે હુર્યા છો પણ તો આખું લાખાતે મરવડી ગયું. તો કે પણ એમાં અમારે હું તમારે એમ થાય તો એમ અમે કરતા ભોગતા નહોતા આત્મા દશામાં હતા કે કઈ તો રક્ષણ તમારે કરવાનું કઈ મારે અલ્યા પણ કે હું ક્લીન તો કરવું પડે કે એથી દ્રૌપદીનું ખાય ને રાતે લઈને ચોજા પેલો ભાનુમતી કહો કે માઇક જીવ હોય મોહી વધારે હોય તે ભાનુમતી તો આ હાલો કાઢે ને આ હાડી બદલે ને પેલી ઓઢે ને પેલી કાઢે ને પેલી વેલે ને પેલી કાઢે ને પેલી પૂજા કરવા જવું કે આ મોહાદીન ઘોડો બેભર તો આ કાઢે ને પેલું મેલે ને પેલું કાઢે ને પેલું કરે એટલા વેળા થઈ જાય. હું તો કૃષ્ણ ભગવાન લઈને આવેલા દ્રૌપદી તે સેવા કરી અને બરોબર દાદો પ્રસન્ન થઈને બેઠા બરોબર સમાધિમાં. પછી અખંડ ભાગવતીનું વર્તાલીને મથાર દીધા એટલે ઝૂકતા બોલ્યો કે તથાસ્તુ બાપા. અરે કે કુળ તો હું તમારી પૂતળી. અરે કુળ પૂતળી તો કે ધ્રુપત્યા. અરે પણ તું શોથી હોય આ તો વર્તાલવાનું તું ભણું હતી ને. અરે પણ કે દાદા હું તમારી છોકરી દીકરી છું ને મને હાલવાનું વગર એને હાલવાનું હોય. એ વખત એના સક્કા છૂટી જાય કે આ ખેલ કેનો. પછી ભગવાન હોભળ્યા તો ભગવાનો ના આ થાય ને બી બોલાવીથી પેલી ને આ પેલી હજી પેલી તો શું ગઈ તો પેલી તો લુગડો હજી આ બાયણા આવ્યા ને કૃષ્ણ ભગવાનને ભાડ્યા અને પોકે પોકે રોવા મળ્યા. એ ભગવાન હું આવું અને મારી આ બુદ્ધિ થવાનું. પછી ભગવાન કી કરતી સંગ કેનો કર્યો તે આહાર કેનો ખાધો. બુદ્ધિ તો કોઈ અમથી બગડે બુદ્ધિ એમનું ન બગડે. તમારું આહાર વિહાર બેઠક સંગ નિશાળ વાતાવરણ બગડ્યું એટલે એમ દોડવાનું કરે ધર્મની વાત નહીં નાખ્યા ધર્મની વાત નહીં નાખ્યા ધર્મની વાત નહીં નાખ્યા ધર્મની વાત નહીં નાખ્યા ધર્મની